ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની સવારને માટે, નવા દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પરસ્પરના મુખમાંથી દુઃખ તથા સુખ બંને નીકળે કે નહીં. યર્મિયાનો વિલાપ, તેનો 3 અધ્યાય અને તેની 38મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. પ્રશ્ન છે કે પરાત્પરના મુખમાંથી દુઃખ તથા સુખ બંને નીકળે કે નહીં, અને એનો જવાબ પણ છે કે હા, પરાત્પરના મુખમાંથી દુઃખ તથા સુખ બંને નીકળે, કારણ કે તે સર્વોપરી છે અને બધું જ તેમના અખત્યારમાં અને તેમની આધીનતામાં તથા તેમની સત્તા હેઠળ છે, કારણ કે તે સર્વ સત્તાધારી છે. અને એનો સચોટ અને ઉત્તમ દાખલો તથા ઉદાહરણ અયુબના પુસ્તકમાં આપણને જોવા મળે છે કે જ્યારે અયુબ પારાવાર યાતનાઓ, મુશ્કેલીઓ, શારીરિક અને માનસિક તકલીફો તેના જીવનમાં ઊભી થઈ અને તેના સર્વસ્વનો નાશ થયો, સર્વસ્વ નાશ પામ્યું, શરીરે પણ તેનો સાથ છોડી દીધો, અને ત્યારે તેની પત્નીએ પણ તેને દેવને શાપ આપીને મરી જવાની કઠોર અને અઘરી સલાહ આપી, અને એ પણ પછી ચાલી જાય છે. અને ત્યારે અયુબ જે કહે છે તે જુઓ. અયુબનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેની 10મી કલમમાં તે કહે છે કે પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે. શું આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. અને એમ જ આપણે પણ આપણા જીવનમાં આવતી દરેક બાબતો, સમય, સંજોગ, પરિસ્થિતિઓનો દ્રઢતાથી હકારાત્મક વલણ અપનાવી દેવની સહાયથી તેમનો સામનો કરી તેમાંથી પસાર થઈએ, કારણ કે એ દ્વારા એ બધામાંથી પસાર કરીને એ અનુભવ કરાવીને પણ પરમેશ્વર પિતા આપણને ઘડે છે, આપણને કેળવે છે અને આપણને શીખવે છે. અને માટે સ્વીકૃતિ સાથે તેમના હાથમાં પોતાની જાતને આપણે સોંપી તેમને ગમતું રૂપ ઘડાવા દઈએ. દરેક સંજોગ અને પરિસ્થિતિમાં દ્રઢ રહીએ, મજબૂત રહીએ અને દેવની મરજી શોધીએ. અને પરમ કૃપાળુ પરમેશ્વર પિતા આપણા જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં તેમના પર પૂર્ણ વિશ્વાસ કરી તેમાંથી પસાર થવા અને તેમાં ટકી રહેવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.